આજે ડિસેમ્બર મહિનાની ખૂબ ઠંડી અને ધૂંધળી સાંજ હતી. લંડનનું એરપોર્ટ મુસાફરોની દોડાદોડ અને ઘૂંઘવાટથી જીવંત હતું. તેમ છતાં ઠંડીના કારણે તેમાં એક અજીબ ખામોશી હતી. પ્રકાશ પટેલ અને તેમની પત્ની ચારુલતા 1 માસ કરતાં પણ વધારે સમયથી લંડનમાં હતા અને આજે ભારત પરત જઈ રહ્યા હતા. તેમનો પુત્ર ધીમંત અને તેની પત્ની ધારા પ્રકાશભાઈની ફરમાઈશ મુજબ તેમની બહેનના દીકરાના દીકરા માટે ખરીદવાના રહી ગયેલા કપડાં અને રમકડાં એરપોર્ટ પરની ટોય શોપમાંથી ખરીદવા ગયા હતા. પ્રકાશ પટેલ અને ચારુલતાબેનનો ઇંગ્લેન્ડનો આ ચોથો અને થોડોક લાંબો પ્રવાસ હતો. તેમના પુત્ર ધીમંતે લંડન યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી હતી. તેને લંડન સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારા પગારની જોબ મળી હતી. વિમાનને ઉપડવાની હજુ 3 કલાકની વાર હતી, પરંતુ ધીમંત અને ધારાને સવારે વહેલા જોબ પર જવાનું હોવાથી તેઓ પ્રકાશભાઈ અને ચારુલતાબેનને થોડાક વહેલા એરપોર્ટ પર મૂકી આરામ કરવા માગતા હતા. પ્રકાશભાઈ અને ચારુલતાબેન ખરેખર તો પોતાના 4 વર્ષના પૌત્ર સૌમ્યને, જે ધીમંત અને ધારા સાથે વેકેશનમાં ભારત આવ્યો હતો અને દાદા દાદી પાસે રોકાઈ ગયો હતો, તેને વેકેશન પૂરું થતાં લંડન મૂકવા આવ્યા હતા. અગાઉના 3 પ્રવાસમાં તેમનું રોકાણ 8-10 દિવસ જેટલું જ રહ્યું હતું, પરંતુ આ વખતે તેમને સ્કોટલેન્ડ અને ફ્રાન્સનો પ્રવાસ કરવો હતો, એટલે 1 માસ માટે રોકાઈ ગયા હતા. પ્રકાશભાઈના પિતાજી પાસે વિશાળ ખેતીલાયક જમીન હતી. તેમને 2 બાળકો હતા, પુત્ર પ્રકાશ અને પુત્રી વિદિશા. તે ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ખેતી કરે, પરંતુ પ્રકાશભાઈને ખેતી કરવામાં કોઈ રસ નહોતો. તેમણે ભણીને શિક્ષક થવાનું વિચારી રાખ્યું હતું. તેઓ ગણિત વિષય સાથે MSc B.Edની ડિગ્રી ધરાવતા હતા. ભણતર પૂરું કરી સરકારી નોકરી માટે પ્રયત્નો શરૂ કર્યા, પરંતુ 1 વર્ષ સુધી સરકારી નોકરીનો જોગ ન થયો, એટલે તેમણે શહેરમાં એક કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું. પ્રકાશભાઈનો ટીચિંગ પાવર ખૂબ સારો હતો. તેઓ થોડા સમયમાં વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા. પ્રકાશ સરના નામનો શહેરમાં ડંકો વાગવા માંડ્યો, એટલે તેમણે પોતાનો ટ્યુશન ક્લાસ શરૂ કર્યો અને જુદા જુદા વિષયના નામાંકિત શિક્ષકોને હાયર કર્યા. જોતજોતામાં તેમનો ટ્યુશન ક્લાસ ખૂબ પ્રખ્યાત થઈ ગયો. 50-50 વિદ્યાર્થીઓની દિવસમાં 7 બેચો ચાલતી હતી. પ્રકાશભાઈ સવારે 5:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરૂ કરતા, જે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહેતું. ઘરમાં પૈસાની રેલમછેલ હતી. તેમના લગ્ન ચારુલતા સાથે થયા હતા. ચારુલતા પણ શિક્ષિકા હતી. તેમણે થોડાક વર્ષો સુધી સરકારી નોકરી કરી હતી, પરંતુ ત્યારબાદ તે સરકારી નોકરી છોડીને પ્રકાશભાઈ સાથે કોચિંગ ક્લાસમાં જોડાયા હતા. લગ્ન જીવનના 3 વર્ષ પછી તેમના ઘરમાં પુત્ર તરીકે ધીમંત અવતર્યો. તેમનું ઘર આનંદથી ભરાઈ ગયું. ધીમંત 3 વર્ષનો થયો ત્યારે પ્રકાશભાઈના માતાજીનું અવસાન થઈ ગયું. માતાજીના મૃત્યુ પછી તેમના પિતાજી પણ 2 વર્ષમાં સ્વર્ગે સિધાવી ગયા હતા. ધીમંતે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, એટલે પ્રકાશ અને ચારુલતાએ તેને તેમની સાથે કોચિંગ ક્લાસમાં જોડાઈ જવા સમજાવ્યો. પરંતુ ધીમંતને ભણાવવામાં કોઈ રુચિ ન હતી. તેણે સફળ બિઝનેસમેન થવાનું સ્વપ્ન સેવ્યું હતું, એટલે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વધુ અભ્યાસ માટે લંડન જવાની જીદ પકડી. પ્રકાશભાઈ જાણતા હતા કે તેમણે તેમના પિતાજીના ઉપરવટ જઈ ખેતીના બદલે શિક્ષક થવાની જીદ કરી હતી, અને તેના પિતાજીએ તેમની જીદ પૂરી કરી હતી. માટે હવે તેમનો વારો હતો. તેમણે ધીમંતને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વધુ અભ્યાસ માટે લંડન જવાની પરવાનગી આપી. વિદેશ ભણવા જતા પહેલાં તેને સગાઈ કરીને જવાની શરત મૂકી હતી, જે ધીમંતે માન્ય રાખી હતી. તેમના કોચિંગ ક્લાસમાં 2 વર્ષ પહેલાં ધારા નામની તેમના સમાજની છોકરી ટ્યુશન માટે આવતી હતી. તેના પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ચારુલતાબેનની ભલામણથી પ્રકાશભાઈએ ધારાને વિનામૂલ્યે કોચિંગ આપ્યું હતું. ચારુલતાબેને ધારાને ધીમંતના જીવન સાથે જોડવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. ધારા ખૂબ દેખાવડી અને ગુણિયલ છોકરી હતી. તેના માતા પિતા ખૂબ સંસ્કારી હોવાથી તે પોતાના દીકરા ધીમંતને સુખી કરશે તેમ માની તેણે ધારા સાથે ધીમંતની સગાઈ કરવાનું મનોમન નક્કી કર્યું હતું. ધીમંતે ધારા સાથે તેની સગાઈની સંમતિ આપી હતી. લંડન જતા પહેલાં ધીમંત અને ધારાની સગાઈ થઈ ગઈ. ધારા ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. ધીમંતે MBAનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેના કોન્વોકેશનમાં હાજરી આપવા માટે પ્રકાશભાઈ અને ચારુલતાબેન પ્રથમવાર લંડન આવ્યા હતા. ધીમંત અભ્યાસ પૂરો કરી ભારત પાછો આવ્યો એટલે તેના અને ધારાના લગ્ન ઉકેલી લેવામાં આવ્યા. ધીમંતને લંડનમાં નોકરી મળી એટલે તે ધારાને લઈ લંડન આવી ગયો હતો. ધીમંતે થોડા સમય પછી લંડનમાં પોતાનું મકાન ખરીદવાની ઈચ્છા દર્શાવી, એટલે પ્રકાશભાઈએ સંમતિ આપી અને
જોઈતી રકમ પણ ધીમંતને મોકલી આપી હતી. ધીમંતના લંડન સ્થિત નવા ઘરમાં ગૃહ પ્રવેશ વખતે પ્રકાશભાઈ અને ચારુલતાબેનને બીજી વાર લંડન આવવાનું થયું હતું. જ્યારે ધીમંતની પત્ની ધારાની કુખે દીકરો સૌમ્ય અવતર્યો ત્યારે ત્રીજી વાર લંડન આવવાનું થયું હતું. આ તેમનો ચોથો લંડનનો પ્રવાસ હતો. ધીમંત પોતાના ડેડીની ફરમાઈશ અનુસાર પોતાની ફોઈના દીકરાના દીકરા માટે કપડાં અને રમકડાં લઈ પાછો ફર્યો ત્યારે તેના અને ધારાના ચહેરા પર અણગમાના ભાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા. ધીમંતે કપડાં અને રમકડાના બોક્સ તેની મમ્મીને આપતા કહ્યું, ઉફ મમ્મી, અહીં એરપોર્ટ પર ખરીદી ખૂબ મોંઘી હોય છે. જો તમે પહેલાં યાદ દેવડાવ્યું હોત તો આપણે લંડનના મોલમાંથી જ ખરીદી લેત. ત્યાંથી આ વસ્તુઓ 300 પાઉન્ડમાં મળી જાત. જ્યારે અહીં 500 પાઉન્ડ આપવા પડ્યા. આમે તમે અહીંયા 1 મહિનો રોકાયા અને ફરવા ગયા. તેનો મને વધારાનો 25,000 પાઉન્ડનો ખર્ચો થયો છે, જેને પહોંચી વળવા માટે મારે અને ધારાએ 2 મહિના સુધી ઓવરટાઈમ કામ કરવું પડશે. ધીમંતની વાત સાંભળી પ્રકાશભાઈ અને ચારુલતાબેનના ચહેરા પર વિષાદ ફરી વળ્યો. પ્રકાશભાઈની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ વર્તાતો હતો, પરંતુ તે ગમ ખાઈ ગયા. ચારુલતાબેન ધીમંતને કંઈક કહેવા જતા હતા. બરાબર તે જ સમયે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી તેમની ફ્લાઇટ માટેના બોર્ડિંગ પાસ મેળવી ઇમિગ્રેશનની વિધિ પૂરી કરાવી લેવાનો સંદેશ વહેતો થયો અને સાથોસાથ એરપોર્ટના ટીવી મોનિટર પર તે અંગેની જાહેરાત પ્રગટ થઈ. પ્રકાશભાઈ અને ચારુલતાબેન ચૂપચાપ પોતાની બેગો લઈને ધીમંત અને ધારા સામે નજર નાખ્યા સિવાય એરપોર્ટની વેઇટિંગ લોન્જ છોડી આગળ વધી ગયા. લંડનથી રાત્રે ઉપડેલી ફ્લાઇટ બીજા દિવસે બપોર પછી અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ. પ્રકાશભાઈ અને ચારુલતાબેન પોતાના દીકરાના વ્યવહારથી ખૂબ દુઃખી હતા, એટલે ફ્લાઇટમાં પણ બંને વચ્ચે કોઈ ઝાઝો સંવાદ થયો ન હતો. બંનેનું મગજ વિચારોના વાવાઝોડાથી ઉભરાઈ રહ્યું હતું. લાગતું હતું કે તેમણે બંનેએ ખૂબ મનોમંથન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે ડ્રાઈવર ગાડી લઈને તેમને લેવા હાજર હતો. તેઓ મોડી રાત્રે ઘરે પહોંચ્યા. પડોશીએ ઘર સાફ કરાવી રાખ્યું હતું અને રસોઈ પણ તૈયાર હતી. બંનેને જમવામાં રુચિ ન હતી, તેમ છતાં થોડુંક જમીને સૂઈ ગયા. બીજા દિવસે સવારે પ્રકાશભાઈએ આવેલી ટપાલો જોઈ લીધી. મળેલ ટપાલમાં એક ખુશીના સમાચાર હતા. પ્રકાશભાઈએ એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ખોલવાની મંજૂરી માંગી હતી, જેને સરકારે માન્ય રાખી હતી. તેમણે તે પત્ર ચારુલતાબેન સમક્ષ ધર્યો. ચારુલતાબેન તે પત્ર વાંચીને ફક્ત એટલું જ બોલ્યા, હવે આ બધું કોના માટે? પ્રકાશભાઈ સમજી ગયા કે કદાચ ચારુલતાને ધીમંતના વ્યવહારથી તેમના કરતાં વધારે માઠું લાગ્યું છે, પરંતુ સૌ સારાવાના થઈ જશે તેમ વિચારી તેઓ કોચિંગ ક્લાસ જવા રવાના થઈ ગયા. ધીમંતે તે દિવસે ચારુલતાબેનને તેમના સુખરૂપ પહોંચી જવાના સમાચાર જાણવા ફોન કર્યો, જે ચારુલતાબેને જાણી જોઈ રિસીવ ન કર્યો. એટલે તેણે મોમ ડેડ, તમે સુખરૂપ પહોંચી ગયા હશો તેવો મેસેજ કર્યો. 2 દિવસ પછી ધીમંતને તેની માતાનો મેલ મળ્યો, જેમાં ચારુલતાબેને લખ્યું હતું, ચિરંજીવ ધીમંત, ધારા અને સૌમ્ય, તમે બધા કુશળ હશો અને હંમેશા કુશળ રહો તેવી કામના કરું છું. તારા એરપોર્ટ પરના વ્યવહારથી અમને પારાવાર દુઃખ થયું છે તે તું સમજી ગયો હોઈશ, માટે તે બાબતે મારે કંઈ કહેવાનું મને ઉચિત નથી લાગતું. અમારા રોકાણ અને સ્કોટલેન્ડ તેમજ ફ્રાન્સના પ્રવાસના કારણે તારે વધારાનો 25,000 પાઉન્ડનો ખર્ચો થયો છે, જેને પહોંચી વળવા માટે તમારે 2 મહિના સુધી ઓવરટાઈમ કામ કરવું પડશે તેવું તે જણાવ્યું હતું. પરંતુ તમારે હવે ઓવરટાઈમ નહીં કરવો પડે, કેમ કે મેં મારા બેંક એકાઉન્ટમાંથી તારા NRI એકાઉન્ટમાં 25ને બદલે 30,000 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા છે, જે 2 દિવસમાં તારા ખાતામાં ક્રેડિટ થઈ જશે બેટા. કદાચ તું ભૂલી ગયો છે કે તું ધોરણ 5માં ભણતો હતો ત્યારે તને કમળો થઈ ગયો હતો. સારવાર ચાલુ હતી, તેમ છતાં તને કમળામાંથી કમળી થઈ ગઈ. ડૉક્ટરોના અભિપ્રાય મુજબ તારું લીવર ડેમેજ થઈ રહ્યું હતું અને તને તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તારા જીવને જોખમ હતું. તે વખતે હેપેટાઇટિસ બીની સારામાં સારી સારવાર સિંગાપુર ખાતે ઉપલબ્ધ હતી, તેથી તારા ડેડીએ તાત્કાલિક તને સિંગાપુરની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. સિંગાપુરની હોસ્પિટલમાં 4 મહિના સુધી સતત મોંઘી સારવાર અપાઈ ત્યારે તું સાજો થયો હતો. તને ખબર છે બેટા, તારી સારવાર પાછળ કેટલો ખર્ચ થયો હતો? તને ક્યાંથી ખબર હોય? તું તો તે વખતે નાનો અને અબૂધ હતો અને મોટા થઈ તે કદી તે બાબતે પૂછ્યું પણ ન હતું. તો આજે જાણી લે, તારી સારવાર પાછળ ફક્ત હોસ્પિટલનો ખર્ચ લગભગ 50 લાખ થયો હતો. તને એ પણ ખબર નહીં હોય કે જો જરૂર પડે તો તારા ડેડી અને હું તને અમારું લીવર ડોનેટ કરવા તૈયાર હતા. અમે તે માટેના બધા રિપોર્ટ કઢાવીને તૈયાર રાખ્યા હતા. રિપોર્ટ મુજબ તારા ડેડીનું લીવર તને વધારે મેચ થતું હતું, એટલે જો જરૂર પડી હોત તો આજે તેમનું લીવર તારા શરીરમાં હોત.
તેથી વધુ આજે એ પણ જાણી લે કે આપણા ટ્યુશન ક્લાસમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તારા ડેડી દર અઠવાડિયે સિંગાપુરથી ભારત આવતા અને અઠવાડિયું રોકાઈને કોર્સ પૂરો કરી ફરી પાછા સિંગાપુર પરત આવી જતા હતા. તારી બીમારીના કારણે મારે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. 4 મહિના પછી તારી સારવાર પૂરી થઈ આપણે ભારત પાછા આવ્યા, પરંતુ ડૉક્ટરોએ તને 6 માસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. એટલે હું અને તારા ડેડી અવિરત તારી કાળજી લેતા હતા. દિવસે હું તારી સંભાળ રાખતી હતી અને એ 6 મહિનાની બધી જ રાત્રિઓ તારા ડેડીએ અનિમેષ નયનોએ જાગીને તને સાચવ્યો હતો, જેના પરિણામે તું સંપૂર્ણ સ્વસ્થ થયો હતો. બેટા, હું તને વિદેશ ભણવા મોકલવા બિલકુલ તૈયાર ન હતી, પરંતુ તારા ડેડી ફક્ત તારી ખુશી માટે મારી નારાજગી વહોરીને પણ તને વિદેશમાં ભણવા જવાની મંજૂરી આપી હતી. તારે લંડનમાં ઘર લેવા માટે પૈસાની જરૂર હતી, તો તારા ડેડીએ એક પળનો પણ વિલંબ કર્યા સિવાય 75 લાખ જેવી માતબર રકમ તને મોકલી આપી હતી, જેથી તારે બેંકમાંથી લોન લેવી ન પડે અને દર માસે હપ્તા ભરવા માટે વધારે કમાવા માટે દોડાદોડી કરીને તારે શરીર બગાડવું ન પડે. એ પણ જાણી લે કે ધારાના પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મારી ભલામણથી તારા ડેડીએ તેને વિનામૂલ્યે કોચિંગ આપ્યું હતું. એટલું જ નહીં, તેને અભાવોમાં જીવવું ન પડે તે માટે મેં ધારાને તારા જીવન સાથે જોડવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. બેટા ધીમંત, તને કદાચ ખબર નહીં હોય, તારા દાદાજીની મિલકતોમાંથી થતી આવક તારા ડેડી આપણા ઘરમાં વાપરતા નથી. તે મિલકતોની આવકમાંથી દર વર્ષે તારા ડેડી ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ₹10 લાખ કરતાં વધારે રકમ ખર્ચે છે અને આપણા સમાજની લગભગ 100 જેટલી ગરીબ અને વિધવા બાઈઓના ઘરમાં દર માસે જરૂરિયાત મુજબનું રાશન ભરી આપે છે. તેમજ માંદગીમાં સપડાયેલા ગરીબોનું હોસ્પિટલનું બિલ ભરવા ઉપરાંત તેમની દર માસની જરૂરિયાત મુજબની દવાઓ વિનામૂલ્યે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા તેમણે ગોઠવેલ છે. આ બધું હું તને સંતાપવા માટે નથી જણાવતી, પરંતુ તે 25,000 પાઉન્ડ જેટલી નાની રકમ માટે જે અણગમો દર્શાવીને અમારું અપમાન કર્યું હતું, તેની સામે તારા ડેડી દર વર્ષે કેટલું ગુપ્તદાન કરે છે તે સમજાવવા માટે જણાવું છું. બેટા, તે આટલો પણ વિચાર ન કર્યો કે અમે અમારા ખર્ચે અમારી પ્લેનની રિટર્ન ટિકિટ લઈને આવ્યા હતા. અરે, તું એ પણ ભૂલી ગયો હતો કે અમે રખડવા નહીં, પરંતુ તારા દીકરાને તારી પાસે પહોંચાડવા આવ્યા હતા. અમે લંડન પહોંચ્યાની અઠવાડિયા પછી મોલમાં ગયા ત્યારે તારા ડેડીએ મને તારી ફોઈના દીકરાના દીકરા માટે કપડાં અને રમકડાં ખરીદવા કહ્યું હતું, પરંતુ આપણે ફ્રાન્સથી ખરીદી કરીશું તેવું કહીને મેં તારા ડેડીને ખરીદી કરતાં રોક્યા હતા. ફ્રાન્સમાં તે ખરીદી કરવાનું મારાથી ભૂલાઈ ગયું હતું અને છેક એરપોર્ટ પહોંચ્યા ત્યારે યાદ આવ્યું, એટલે તને તે વસ્તુઓ ખરીદે લાવવા કહ્યું હતું. જો અમે ફ્રાન્સથી ખરીદી કરી હોત તો તે 500 પાઉન્ડની નહીં, પરંતુ 2,000 યુરોની હોત. સામાજિક વ્યવહારોમાં તને શું સમજ પડે બેટા? મારાથી થયેલી ભૂલના કારણે તે તારા ડેડીનું અપમાન કર્યું તે મને હાડોહાડ લાગી આવ્યું છે. તારા ડેડી મારા જીવનમાં ભગવાન કરતાં પણ ઊંચા સ્થાને બિરાજે છે. તારા ડેડી તે કડવો ઘૂંટ તેમના ગળા નીચે ઉતારીને પચાવી ગયા છે, પરંતુ હું તેમ કરી શકું તેમ નથી. હું તને આજીવન માફ કરી શકીશ નહીં. બેટા, તે તારા ડેડીનું નહીં, આપણી આખી પેઢીનું અપમાન કર્યું છે. જવા દે, તને સામાજિક મૂલ્યોની વાત નહીં સમજાય. મને એ નથી સમજાતું કે તારા ઉછેરમાં અને સંસ્કાર સિંચનમાં અમારી કચાશ રહી ગઈ છે કે વિદેશી વાયરામાં તું અટવાઈ ગયો છે. એક વાત યાદ રાખજે બેટા કે પૈસો તો હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી. જીવનમાં ભૌતિક સુખ એ સુખ નથી, પરંતુ પરોપકારથી જે સુખ મળે છે તેનો આનંદ અવિસ્મરણીય હોય છે. બેટા, હજી મોડું નથી થયું. પૈસા ભેગા કરવા કરતાં તેનો સદુપયોગ કરવો વધારે સુખદાયી છે. તે વાત તું જેટલી વહેલી સમજીશ તેટલો વહેલો સુખી થઈશ. બેટા, તને કદાચ ખબર નહીં હોય, અમે તારા ભવિષ્ય માટે કેટલું વિચારી રાખ્યું હતું. તારા માટે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ખોલવાની મંજૂરી માટે તારા ડેડીએ એપ્લાય કર્યું હતું, જેની મંજૂરી આવી ગઈ છે, પરંતુ થાય છે કે હવે આ બધું કોના માટે કરવું? બેટા, તારા દાદાજીની મિલકતો તારી ફોઈના નામે કરી અને કોચિંગ ક્લાસ તારી ફોઈના દીકરાના હવાલે કરી સમાજ સેવાના કામમાં જોતરાઈ જવાનું અમે નક્કી કર્યું છે. તું લંડનમાં સુખી રહે તેવા મારા ખરા અંતરના આશીર્વાદ છે. તમારા કાયમી સુખની કામના કરતી તારી મમ્મીના દિલના ઊંડાણથી આશીર્વાદ. તેની મમ્મીનો મેલ વાંચી ધીમંતને તેનું શરીર આગની જ્વાળાઓમાં ભડભડ બળતું હોવાનો અહેસાસ થયો. ધીમંતને તેની ભૂલ સમજાઈ ગઈ હતી, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. તેની આંખોમાંથી બોર જેવડા આંસુઓની સરવાણી વહેતી હતી. જેણે રડતી આંખે પણ મેલ વાંચી સડક થઈ ગઈ.